ભગવાન રામ અને જાનકીના લગ્ન થયા. ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા થયા. જ્યાં લગ્ન પરિપૂર્ણ થયા એટલે જનકજી દશરથજી પાસે આવ્યા છે. દશરથજીને કીધું છે કે મેં મારી દીકરી આપને અર્પણ કરી છે, પણ હજુ મારા કુટુંબમાં ભાઈઓની બીજી 3 દીકરીઓ છે અને મને જાણવા મળ્યું છે કે તમારે બીજા 3 દીકરા છે. જો તમને વાંધો ન હોય તો આપણે 3 દીકરાના લગ્ન અમારી 3 દીકરીઓ સાથે કરીએ. એટલે ભરતજીના લગ્ન, શત્રુઘ્ન અને લક્ષ્મણના લગ્ન પણ થયા છે. 4 ભાઈઓના લગ્ન થયા. બીજે દિવસ સમય થયો, ત્રીજો દિવસ થયો છે, જાન રોકાઈ છે. પાછા એક દિવસ જનક મહારાજ આવ્યા છે અને દશરથજીને કહે છે કે એક વિનંતી છે. કે શું? કે અયોધ્યાથી જાનૈયા ખૂબ આવ્યા છે, યુવાન જાનૈયા આવ્યા છે. જો તમને અનુકૂળ હોય તો અમારા જનકપુરની અંદર અનેક કન્યાઓ છે. હજુ જો તમને અનુકૂળ હોય તો હજુ લગ્ન કરવા માટે અમે અમારી દીકરીઓ આપવા માટે તૈયાર છીએ. એટલે પછી સમૂહ લગ્ન થયા અને જેટલા જાનમાં આવ્યા હતા, જેટલા જાનૈયાઓ, એ બધાના લગ્ન થયા. જે નતા આવ્યા એ કુંવારા રહી ગયા છે, એ રહી ગયા.